તો રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને રવિવારથી મેઘમંડાણ થયા છે ત્યારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહુડી 150 ફૂટ રોડ, નાના મવા રોડ સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદની સિઝન શરૂ થતાં જ મનપાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। તો રાજકોટ મનપાની વધુ એક બેદરકારી પણ સામે આવી છે। શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું અને વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું। ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની સમસ્યા પણ વધી છે। રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારો સાથે જોડતા રસ્તાઓ તળાવ બન્યા છે। શહેરના પાડ રોડ ઉપર પાણી ભરાતા વહેલી સવારે કામ ધંધે જતા લોકોને મુશ્કેલી પડી છે। તો ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો પણ બંધ થયા છે। તો રાજકોટમાં જ કઈ પરિસ્થિતિ છે આપની સામે છે, આપ દ્રશ્યમાં જોઈ શકો છો। શહેરમાં પાણી ભરાઈ ગયા, 3 ફૂટ સુધી ક્યાંક તો પાણી ભરાયા છે અને અનેક વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે। તો સવારથી જ જમાવટ કરી રહ્યો છે વરસાદ। ગઈકાલે પણ વરસાદનું જોર રહ્યું હતું અને આજે પણ આ જ પરિસ્થિતિ છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। જૂનાગઢના મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયો છે। મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં આવ્યું છે પૂર। મધુવંતી નદીમાં પૂર આવ્યું અને જેના કારણે હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, પીએસઆઈ સહિતના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી। ખેડૂતને શોધવા માટે તંત્રએ હાથ ધરી કવાયત। મીઠાપુરના ખેડૂત પૂરમાં તણાતા સ્થાનિક લોકોમાં પણ ચિંતા છે। ખેતરથી ઘરે આવતા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી। તો છોટાઉદેપુર નસવાડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। અશ્વિન નદીમાં આવ્યું છે ભારે પાણી। રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। ગ્રામજનો સંપર્ક વિહોણા થયા છે અને 200ની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે। પાણી ઉતર્યા બાદ ગ્રામજનો અવરજવર કરી શકશે। નસવાડી તાલુકાના કુકાવતી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે જ્યાં પાણી ફરી વળ્યા છે, તો સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકો પણ ગામની બહાર લો લેવલના કોઝવે પર પાણી ઉતરે તેની રાહ જોઈને બેઠા છે કે જ્યારે શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા। જ્યારે કે નસવાડી ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પણ આવી ન શક્યા। વર્ષોથી આ સમસ્યા છે, પણ સરકાર બ્રિજ બનાવતી નથી અને અશ્વિન નદી 2 કાંઠે વહી રહી છે। અહીંથી અમારે નસવાડીથી જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે, સુકાપુરા, વાઘિયા, સિંધીકુવા, વેલાળી એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાડી સાથે છે ને નસવાડી સાથે જે લોકો ખરીદી કરે છે એમના છોકરાઓ પણ નસવાડી ભણવા આવે છે, તો એમને બધાને તકલીફ પડે છે। અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી પર જવાતું નથી અને એ લોકોને નસવાડી આવવાતું નથી અને કોઈ બીમાર હોય, કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય તે બધાને તકલીફ પડે છે। એટલે અમારી માંગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે। તો થોડા જ વરસાદમાં શું હાલ કર્યા છે આપ જોઈ શકો છો। નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે સામે પાર ગ્રામજનો જઈ શકતા નથી। નસવાડી સાથેનો સંપર્ક ગ્રામજનોનો તૂટી ગયો છે, કારણ કે મોટાભાગના જે ગામ લોકોને વસ્તુ લેવા જવી હોય અથવા તો કોઈ પણ કામ હોય તો સામે કાંઠે જવું પડે છે, પરંતુ ત્યાં બ્રિજ ન હોવાથી આ સમસ્યા સર્જાય છે અને આ સમસ્યા આ વખતની નથી, દર વખતની છે, કારણ કે અહીંયા બ્રિજ જ તંત્રએ નથી બનાવ્યો। રાજકોટના વેજા ગામમાં વીજળી પડી છે અને વીજળી પડવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને વીજળી પડી છે, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વીજળી પડતા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, તો કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો। આપ જોઈ શકો છો કે વીજળીનો પાવર કેટલો જોરદાર છે। તો સમગ્ર પાલીતાણામાં પણ શિહોર સહિત તાલુકામાં ધોધમાર વરસાદ છે। પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો અને અહીંયા પણ
આપ જોઈ શકો છો કે વીજળી લાઈવ વીજળી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાલિતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી ઘટનામાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વરસાદી સિઝનમાં લોકોને સાચવવાની પણ અપીલ કરી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી, કારણ કે ચોમાસુ સિઝનમાં વીજળી પડવાના કારણે લોકોના મોત થતા હોય છે। આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। તો ભાવનગરના પાલિતાણામાં પડેલા વરસાદમાં વીરપુર ગામમાં વીજળી પડી। વીરપુર ગામે વીજપોલ પર વીજળી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ભારે પવન અને વરસાદમાં પાલિતાણાના વીરપુર ગામે વીજપોલ પડી ગયો, વીજળી પડી હતી। તો વીરપુર વીજપોલ પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીજળી કેમેરામાં કેદ થઈ છે। રાજકોટ, સિહોર અને પાલિતાણાના આ દ્રશ્યો છે। તો તંત્રની કેવી ઘોર બેદરકારી છે તે અમે આપને બતાવીશું ને આખો ઉનાળો ગયો, પરંતુ મનપાના કોઈ અધિકારી કે કર્મચારીને અલગ ત્રોપજનો રોડ બનાવવાનું ન સૂચ્યું। હવે જ્યારે વરસાદી માહોલ છે અને ત્યારે જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અચાનક જ તંત્રને રોડ બનાવવાનું યાદ આવ્યું છે અને આ દ્રશ્યો કદાચ કોઈએ પહેલીવાર જોયા હશે કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી થતી હોય। એવું કહેવાય છે કે પાણી અને ડામરને જરા પણ નથી બનતું। હવે વરસાદમાં રોડ બને તો કેવો બનશે આપ સમજી શકો છો। ભારે વરસાદ આવે તો આ રોડ પણ ધોવાઈ જાય। તંત્રના ચોપડે શું દેખાશે કે અલંગ ત્રાપજનો રોડ હમણાં જ બનાવ્યો છે। મનપાના તંત્રએ કરેલા બુદ્ધિના પ્રદર્શનને લોકો પણ ટકોર કરી રહ્યા છે કે આ રોડ કેટલો ટકશે। દેવભૂમિ દ્વારકામાં જામ્યો છે વરસાદી માહોલ। ખંભાળિયા, વિજલપર, ભાટથર સહિતના વરસાદ છે। આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થવાની પણ ઘટના સામે આવી છે। ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે અગાઉ કેટલાક ગામોમાં ખેડૂતોએ વાવણી કરી હતી। વાવણી બાદ પ્રથમ સારો વરસાદ થતા મગફળીના કપાસ સહિતના પાકને નવું જીવન મળ્યું છે। दस वाग्याની અંદર તો જોરદાર વરસાદ પડી ગયો અને બહુ આનંદ છે અને વાવેતર બહુ સારી રીતે થઈ ગયા છે। અને અત્યારના વરસાદમાં થોડી ઘણી નુકસાની, કોઈ પતરા ઉડ્યા, કોઈ થાંભલા ઝાડ બીજ પડ્યા, પણ આવા વરસાદમાં થોડું ઘણું તો એવું થાય જ। વરસાદ બહુ સારો થયો, પવન સાથે વરસાદ સારો પડ્યો, એમાં વીજપોલ અને કોઈ ઝાડવાન વૃક્ષોની નાન તેન એવી નુકસાની થોડી ઘણી થઈ છે। અમારા ગામની અંદર બહુ જ વરસાદ સારો થઈ ગયેલ છે। આગલો જે વરસાદ થયો હતો એમાં વાવણી થઈ ગઈ હતી, એમાં આ વરસાદ અનુકૂળતા છે। લાગઠ ગામોની અંદર દેવભૂમિ દ્વારકા ખંભાળિયા તાલુકામાં લાગઠ ગામની અંદર વરસાદ છે સારામાં સારો। તો ચોમાસું આવી ગયું છે ને ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ જિલ્લામાં 3 ગામના લોકો વરસાદના નામથી ફફડે છે। બોડેલી, અલી ખેરવા અને ઢોકલિયા ગામના લોકોને ડર લાગે છે કે વરસાદ આવશે અને બધું જ તાણીને લઈ જશે, અને થાય પણ કેમ નહીં, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં ઘોડાપૂર આવે છે, પાણી ભરાય છે, જાનમાલને ભારે નુકસાન થાય છે, ગામમાંથી પસાર થતા કોતરો સાંકડા બની જાય છે, અને સાથે જ સફાઈ ન થતા વરસાદી પાણી ભરાઈ જવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામે છે। તો ભારે વરસાદમાં આસપાસમાં આવેલા મકાનો પાણીમાં ડૂબી જાય છે। ચોમાસું આવતા જ લોકોને પોતાની ઘર વખરી લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે। લોકો ધાબા પર પીવાના પાણીની ટાંકી ચઢાવી દે છે, જેથી પૂરની સ્થિતિમાં લોકોને પીવાનું પાણી મળી રહે। ગ્રામજનો વર્ષોથી સમસ્યાના નિરાકરણ માટે આજીજી કરી રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નથી અને તંત્ર સામે લોકોમાં રોષ છે। આવ્યું હતું ને તો બહુ તોડી તાળી બધું મારું તણાઈ ગયું। આ બધું કશું ના બનાવેલું લખાઈ જ જા, તમારું આવવાનું કર્યાલશું એવું કઈ લખી જ જા, તને એ લખી જ જા, કોઈ જોવા કે કોઈ કહેવાય નહીં આવતા। બોલો તો કચકડું મેં માંગી લાવી ને ગામે માંગી લાવીને કચકડું લાખ્યું, જો પેલું જો હેલું રહ્યું, જો ઘર આ મકન બીક લાગે, ઊંઘ નહીં આવતી, આખી રાત બેહી રહ્યા અમે, આખી રાત બેહી રહ્યા, બધું તણાઈ ગયું, પતરા બતરા બધું તણાઈ ગયું। જો પેલું ઘર પડી ગયું, પડજુ નહીં બનાવતા। તો અમે કેટલી વખત કહીએ, તમારા પગે લાગીએ, ભાઈ હાથ પગ જોડીએ, બરોબર, તમે અમારું જરા કોતેડું હાથ કરી દો,
તમને કહીએ છીએ કે અમે મદદ કરશું, નહીં કરીએ એવું થોડી છે, અમે બી મદદ કરશું, પણ લોકો કોઈ સમજતા નથી. હવે પેલી બાજુ રજાનગરમાં બધું શું છે, રજાનગરમાં માણસો રહે છે, આ બાજુ વર્ધમાન નગરમાં જાનવર રહે છે બધા, બરોબર? તો પછી અમને કેટલી વખત કહેવાનું, અમને શરમ લાગે છે કહેતે બી અને બોલતે બી. પાણી જબરદસ્ત પાણી આવે છે, પાણીની વ્યવસ્થા અમે કરી લઈએ છીએ, પણ તમે કમસે કમ સુધારો તો કરો, આ કોતેડાનો સુધારો કરો એમ. બોડેલી, અલીખેરવા અને ઢોકલિયા આ ત્રણેય ગામડાઓ એકબીજા સાથે જોડાયેલા છે. અલીખેરવાની 5 સોસાયટી, બોડેલી ગામના વર્ધમાન નગર, દિવાન ફળિયા તેમજ ઢોકલિયા ગામની 2 સોસાયટી મળી અને કુલ 11,000 જેટલા લોકોને થોડો વરસાદ થાય તો પણ ચિંતા સતાવે છે કે હવે શું થશે. દર ચોમાસે આ સમસ્યા સામે આવીને ઊભી રહે છે. 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારોમાં તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘરવખરી અને પશુઓ તણાઈ ગયા હતા અને લોકો જીવ બચાવવા 24 કલાકથી વધુ સમયથી ધાબા પર બેઠા હતા. બાદમાં એસડીઆરએફે લોકોનું રેસ્ક્યુ કર્યું અને તેમને બચાવ્યા. જે તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો. જોકે સ્થાનિક તંત્ર સીએમના આદેશને પણ ઘોડીને પી ગયું. આજ દિન સુધી કોઈ નિકાલ નથી આવ્યો. સ્થાનિક નાગરિક હોવાના નાતે મારી ત્રણેય પંચાયતોને અપીલ છે, નમ્ર અપીલ છે કે આ બાબતે કંઈક ઘટતું કરે. તંત્ર કોની રાહ જુએ છે? કોઈ ઘટના ઘટી જાય ત્યારે? આજથી 2 વર્ષ પહેલાં જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી, પાણી ભરાયું હતું, ત્યારે લોકોના એક માળ ડૂબી ગયા હતા. નાવડીઓની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અમે લોકો સ્કૂલોમાં, ધાબા પર, લોકોના ઘરે નિરાશ્રિત થઈને પડ્યા હતા. 24 કલાક સુધી ખાધા પીધા વગર પણ કેટલાય લોકો રહ્યા. કોઈકના બકરા જતા રહ્યા, કોઈની ઘર વકરી જતી રહી, કોઈનું ફ્રીજ જતું રહ્યું. ઘણું બધું આર્થિક નુકસાન પણ જે તે સમયે ભોગવવામાં આવ્યું છે. તો આ તંત્ર અમારી બાજુ આ બાબતે પૂરતું ધ્યાન આપે. અમે પણ આ દેશના, ગુજરાતના, આ ગામના નાગરિક છીએ. અમારી બી માંગણી છે કે સરકાર અમારી બાજુ પણ ધ્યાન દે. સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. વરસાદ વિરામ લે ત્યારે જ વર્ધમાન નગર, દિવાન ફળિયા, ઢોકલિયા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે. સમસ્યા પાછળ તંત્ર સાથે ત્રણેય ગામની પંચાયતોને પણ જવાબદાર માનવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરી ન થતા હરખાલી કોતરમાં પાણી ભરાય છે અને ગામના માજી સરપંચનું કહેવું છે કે કોતરોની સફાઈ કરી કેટલીક જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવે. મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે. 4 રસ્તા પર જે નાડું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાડું છે. એમાંથી એક લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે. અને જો એ બદલી અને 1200 mm ની 2 લાઇન કરવામાં આવે તો અલીપરા તો ચોક્કસ ઉગરી જશે. એમાં કદી પાણી આવવાનું નથી. અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આજ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.